મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયતો વિસ્તારમાં ગંદકી હશે તો દંડ કરવામાં આવશે. એટલે કે હવે ગ્રામ પંચાયત વિસ્તારમાં કોઈ પણ ગંદકી કરશે તો દંડ ફટકારવામાં આવશે. મહેસાણા જિલ્લા પંચાયતમાં મળેલી કારોબારીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે આગામી સામાન્ય સભામાં આ મુદ્દો મૂકી નિયમ અમલીકરણ કરવામાં આવશે. આજની આ કારોબારીમાં 22 મુદ્દા હતા, તે સર્વમતે મંજૂર કરવામાં આવ્યા, બહાલી આપવામાં આવી અને અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કમ્પાઉન્ડિંગ હોલમાં સુરક્ષાના ભાગરૂપે અંદાજે 41 જેટલા કેમેરા લગાવવાના 12 લાખનો ખર્ચ એ પણ મંજૂર કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત વિસ્તારમાં ઔદ્યોગિક એકમ માટે વ્યવસાય વેરો લેવા માટે પણ જિલ્લા પંચાયત નિયમ લાગુ કરનાર છે. બીજી તરફ જિલ્લા પંચાયત બિલ્ડિંગ એક તરફ નવી બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ જિલ્લા પંચાયત કેમ્પસમાં ₹12 લાખના ખર્ચે 41 સીસીટીવી કેમેરા લગાવવા કારોબારીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના નવા વરાયેલા અધ્યક્ષ માન્ય શ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષપદે અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર ઓમપ્રકાશ સાહેબના સહકારથી અને અમારી કારોબારી સમિતિના તમામ સભ્યશ્રીઓ અને તમામ અધિકારીઓશ્રીઓ સાથે રહીને આજની જિલ્લા પંચાયતના બધા જ મુદ્દા સર્વાનુમતે પસાર કર્યા છે. ચેરમેનશ્રીએ હમણાં કહ્યું એ મુજબ એમને કેમ્પસની જિલ્લા પંચાયતના કેમ્પસની સુરક્ષા માટે ત્યાં સીસીટીવી લગાવવાનું નક્કી કર્યું છે. અહીંયા ગ્રામ પંચાયતોમાં પણ ગુજરાત સરકારના જે નવી નીતિ આવી રહી છે સફાઈ યોજનામાં, તો ગામડાના જે સફાઈના પ્રોબ્લેમ હોય ત્યાં દંડની જોગવાઈનો પણ એક મુદ્દો ચર્ચાયો છે. સાથે સાથે ગ્રામ પંચાયતોમાં જે ઔદ્યોગિક એરિયા જે છે તો વ્યવસાય વેરાના પણ એની પણ ચર્ચા થઈ છે કે વ્યવસાય વેરો ઉઘરાવવો અને એની નીતિને અમલ કરવા માટે જે તે જવાબદાર અધિકારીની સૂચના આપી એક પોલિસી એ નક્કી કરી છે અને એ બાબત આગામી સામાન્ય સભામાં મંજૂરીના શરતે આજે મંજૂર કરેલી છે.